હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે અમે પ્લાન કર્યો છે નેવાસા એક્સપ્લોર કરવા માટે સૂન ટુ બી વાઇફ સાથે. તો ચાલો. બિકોઝ રસ્તામાં આપણું વેજીટેરિયન ઇન્ડિયન ફૂડ નહીં મળે, તો ચાલો અહીંયાથી થોડો નાસ્તો લઈ લઈએ. તો આપણે સેવનામાંથી હોપ પેક કરાવી લીધા છે 200 શિલિંગના. તો આપણે વ્યૂ પોઈન્ટ આગળ પહોંચી આવ્યા છીએ. ટોટલ 100 કિલોમીટરની જર્ની છે અને 50 કિલોમીટર ઓલમોસ્ટ કવર કરી લીધા છે અને અહીંયાથી 45 કિલોમીટર બાકી છે. ને આપણી સાથે સૂન ટુ બી વાઇફ ચેતના જોઈન થઈ રહી છે. હાય, ગુડ આફ્ટરનૂન ગાઈઝ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. વ્યૂ પોઈન્ટનો નજારો ખૂબ જ સરસ છે અને બહુ જ ઠંડી છે ઉપર. આપણે અહીંયા કોફીની પણ સગવડ છે. 100 કિલોમીટર ડ્રાઈવ કરીને નેવાસા પહોંચી આવ્યા છીએ ને કાર પાર્ક કરી દીધી છે કાનેલીઝ કેમ્પ સાઇડમાં. અને આપણે પિઝા ફેમસ છે અહીંયાના. There is many people here. દોર્યા બેઠા છે જો. રાતના અહીંયા બોનફાયર ફન કરતા હોય છે. સાંજના ચાલુ કરશે. આપણી પિઝા આવી ગઈ છે, માર્ગરીટા. નેવાસા લેક પાસે આવી ગયા છીએ. કાર પાર્ક કરી દીધી છે અને વ્યૂ એકદમ જોરદાર છે, તમે જોઈ શકો છો. આવી રીતે અહીંયા કેમ્પિંગ પણ થઈ શકે છે કાર ઉપર ટેન્ટ લગાવીને.